નમસ્કાર. ચલો આજે એક એવા કોન્સેપ્ટની વાત કરીએ જે કદાચ દુનિયાને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે. અને ના, આ કોઈ ધર્મ કે વિધિ વિશે નથી. આ તો દિલથી લેવાયેલા એક સંકલ્પની વાત છે. તો ચલો સાથે મળીને સમજીએ કે આ કરુણા દીક્ષા આખરે છે શું. જરા એક મિનિટ માટે વિચારો તો કે આપણી ઓળખ, આપણી નાગરિકતા કોઈ દેશની સરહદોથી નહીં પણ આપણી અંદર રહેલી દયા અને કરુણાથી નક્કી થતી હોત તો? બસ આ એક નાનકડો પણ ખૂબ શક્તિશાળી વિચાર જ આજના આપણા સમગ્ર વિશ્લેષણનો પાયો છે. તો સૌથી પહેલાં એક વાત એકદમ સ્પષ્ટ કરી લઈએ. જો અહીં કોઈ પૂજાપાઠ કે ધાર્મિક વિધિની વાત બિલકુલ નથી. આ તો એકદમ વ્યક્તિગત નિર્ણય છે. જીવનને એક નવી, વધુ દયાળુ નજરથી જોવાનો એક પાક્કો સંકલ્પ. અને આનો મૂળ સિદ્ધાંત કેટલો સુંદર છે નહીં? કે દીક્ષા વસ્ત્રો નથી બદલતી, એ તો આપણા વિચાર બદલે છે. મતલબ કે સાચો બદલાવ બહારથી નહીં પણ અંદરથી જ આવે છે. તો આ આખા કોન્સેપ્ટને એક નામ અપાયું છે, કરુણા દીક્ષા. પણ આ ફક્ત એક નામ કે ટાઇટલ નથી હો, એનાથી ઘણું વધારે છે. ચાલો જોઈએ કે એનો અસલી મતલબ શું છે. એને આ રીતે સમજી શકાય. કરુણા દીક્ષા કોઈ પદવી નથી, એ તો એક જવાબદારી છે. કોઈ દેખાડા માટેનું પ્રતીક નથી, પણ અંદરની એક ચેતના છે, એક જાગૃતિ છે. અને સૌથી અગત્યની વાત, આ કોઈ બંધન નથી, પણ સાચા અર્થમાં મુક્તિ છે. તો સરળ શબ્દોમાં કહીએ તો કરુણા દીક્ષા એટલે શું? એક સ્વૈચ્છિક કમિટમેન્ટ છે. એક એવું જીવન જીવવાનો સંકલ્પ જ્યાં દયાભર્યા કામો હોય અને સમાજ પ્રત્યેની જવાબદારી હોય. બસ જાણે કે આપણે કરુણાની એક નવી જ નાગરિકતા સ્વીકારી રહ્યા હોઈએ. સારું, તો આ બધી વાતો તો થઈ, પણ સવાલ એ છે કે આ વિચારને જીવનમાં ઉતારવું કઈ રીતે? એની પાછળ કોઈ બ્લુપ્રિન્ટ, કોઈ નક્કર પ્લાન છે ખરો? હા, બિલકુલ છે. અને એના કેન્દ્રમાં છે આ 4 મુખ્ય સંકલ્પ. પહેલું, કરુણાને જીવનનો આધાર બનાવવો. બીજું, વિચાર, વાણી અને વર્તનમાં અહિંસાને અપનાવવી. ત્રીજું, પોતાની શક્તિ મુજબ સમાજની સેવા કરવી. અને ચોથું, સમગ્ર માનવતા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર રહેવું. આ 4 પાયા છે એ નવી નાગરિકતાના. ખાલી શબ્દો નહીં, પણ જીવન જીવવા માટેની ગાઈડલાઇન્સ. અને વાત અહીં પૂરી નથી થતી. આ 4 મુખ્ય સંકલ્પોને સપોર્ટ કરવા માટે 11 માર્ગદર્શક નિયમો પણ છે. એમાં અહિંસા, સેવા, જવાબદારી અને પ્રકૃતિની જાળવણી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ એક રીતે આખા માળખાને વધુ મજબૂત બનાવે છે. ઓકે, પણ કદાચ એવો સવાલ થાય કે આ બધું કામ કઈ રીતે કરે છે? મતલબ એક વ્યક્તિના નિર્ણયથી આખા સમાજમાં કેવી રીતે ફરક પડી શકે? વેલ, એનો જવાબ બહુ સીધો અને સરળ છે. બધી શરૂઆત અંદરથી થાય છે. જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ કે બદલાવનું પહેલું પગલું હંમેશા વ્યક્તિગત જ હોય છે. અહીં પણ એવું જ છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો સ્ટેપ છે આંતરિક પરિવર્તન. આપણા પોતાના વિચારોમાં, આપણી દૃષ્ટિમાં બદલાવ લાવવો. અને પછી શું થાય છે? જ્યારે એક વ્યક્તિ બદલાય, પછી બીજી, પછી ત્રીજી, એમ જ્યારે ઘણા લોકો આ આંતરિક પરિવર્તનના રસ્તે ચાલે છે, ત્યારે એની એક સામૂહિક અસર ઊભી થાય છે. બસ આ જ રીતે એક નાનકડો વ્યક્તિગત બદલાવ એક મોટા સામાજિક પરિવર્તનનું કારણ બને છે. આને એક પુલની જેમ સમજી શકાય છે. એક છેડે છે વિચાર. જ્યારે એ વિચાર આપણા વ્યવહાર એટલે કે એક્શનમાં આવે છે, ત્યારે એ પુલનો બીજો છેડો જોડાય છે, જે છે એક નવી વ્યવસ્થા. તો આ વિચારથી લઈને વ્યવસ્થા સુધીનો એક આખો બ્રિજ છે. અને આ બધી જ વાત આપણને ફરી ત્યાં જ લઈ આવે છે, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. એક નવા પ્રકારની નાગરિકતા. એવી નાગરિકતા જેની કોઈ ભૌગોલિક સરહદ નથી, જે સમગ્ર માનવતાને જોડે છે. કે આ કોઈ પદવી કે અધિકાર નથી, પરંતુ માનવ બનવાની જવાબદારી છે. આ વાક્યમાં જ આખા કોન્સેપ્ટનો સાર આવી જાય છે, ખરો ને? એ યાદ અપાવે છે કે કરુણા રાખવી એ કોઈ ચોઇસ નથી, પણ એક મનુષ્ય તરીકે આપણી મૂળભૂત જવાબદારી છે, આપણું કર્તવ્ય છે. તો ચાલો આજના આ વિશ્લેષણને અંતે આપણે એક સવાલ સાથે છોડીએ. કલ્પના કરો કે દુનિયાના દરેક નાગરિકની પહેલી શપથ, પહેલી પ્રતિજ્ઞા કરુણાની હોત, તો આપણી દુનિયા આજે કેવી હોત? આ સવાલ પર જરૂરથી વિચાર કરજો.